185 અભડાયો અભડાવે અને વટલાયો વટલાવે. એકવાર આપશ્રીએ હાસ્ય પ્રસંગ કયો. એક પુરાણીજી હતા. તેઓ વિદ્વાન હતા, પણ તેમનું નાક કપાઈ જવાથી કથામાં ગૂંગણું બોલતા હતા. આવું સાંભળીને શ્રોતાઓ ઘણીવાર હસતા. પંડિતજીને ક્રોધ થતો, મનમાં મૂંઝાઈને બેસી રહેતા. એકવાર તેમણે વિચાર કર્યો, બધા મને જોઈને હસે છે તો હું પણ તેમને મારા જેવા બનાવી દઉં. કથામાં 10-12 આસન મુકાવ્યા અને પંડિતજી બોલવા લાગ્યા, બ્રહ્માજી આ આસન પર બેસો, શિવજી અહીંયા આસન પર બેસો, ઇન્દ્ર રાજા તમે આ આસન પર બેસો. અને બધા દેવોને આસન પર બેસાડ્યા હોય તેવો ડોળ કરવા લાગ્યા. શ્રોતાઓએ કહ્યું, પુરાણીજી આપ દેવતાઓને દેખો છો તો અમને કેમ નથી દેખાતા? પુરાણીજીએ કહ્યું, મારી કથામાં બહુ રસ આવે છે, તેથી દેવતાઓ દરરોજ કથા સાંભળવા આવે છે, પણ તમને નાક તેમના દર્શન કરવામાં આડું આવે છે, તેથી દર્શન થતા નથી. શ્રોતાએ વિચાર્યું, દેવતાના દર્શન થતા હોય તો નાકની કાંઈ જરૂર નથી. બીજા દિવસે બધાએ નાક કપાવી નાખ્યા. પછી બધા બીજા દિવસે સાંભળવા આવ્યા અને પુરાણીએ રોજની જેમ બધા દેવોને આસન પર પધરાવ્યા. હવે નાક કપાવા છતાં કોઈ શ્રોતાઓને દેવના દર્શન ન થયા. તેણે કહ્યું, અમે નાક કપાવ્યા પણ દર્શન કેમ થતા નથી? પુરાણીજીએ કહ્યું, તમારો ભાવ નથી. દેવતાઓ તો જેનો પ્રેમ જુએ તેને જ દર્શન દે. આ પ્રસંગથી આપણે એટલું સમજવાનું કે પ્રવાહી જીવો ભક્તિમાન જીવોને પણ પોતાના જેવા બનાવવા માટે પ્રયત્ન કરે છે, છતાં સાચા સંતો કદી ચલાયમાન થતા નથી. માટે જ અભડાયો અભડાવે ને વટલાયો વટલાવે. આ પુરાણી જેવાની વાણી પર વિશ્વાસ રાખવાથી આટલા બધાના નાક કપાઈ ગયા, દેવોના દર્શન પણ ન થયા. તેથી આવાની વાણી પર વિશ્વાસ રાખવાથી આપણો મનુષ્ય જન્મ આપણે ગુમાવી બેસીએ. તો આપણા જન્મનો ખરો ઉદ્દેશ પ્રભુનું ભજન જ છે. એવું વિચારી પ્રભુના ચરણમાં આપણા જીવનને સમર્પિત સફળ કરે તે જ શ્રી વલ્લભાધીશનો આશ્રિત છે.